બોટાદમાં ઓપન થઈ મહિલાઓ માટે નવી હોસ્પિટલ મફતનો આઈસ્ક્રીમ દાબડ્યો. હર હર માં ભૂરિયો જાગી ગયો રમાડે મધર ઓફ ગલુડિયા. એકચ્યુઅલી આ કુતરી હમણાં ગલુડિયા નવી મમ્મી બની. મેનારાને કાઢીને ઇટ્સ ટાઈમ ટુ બોટાદ જવા. પાળિયા થાતક ને સીધા એન્ટ્રી મારી બોટાદ દુકાને પહોંચ્યો તા દેખાણો એક રેડ હમણાં મને મૂકીને એકલો બહુ ભાટકવા ભાગી જાય. દાસુન જટિયા હરખા કરીને સીધા આવી ગયા મા વુમન્સ હોસ્પિટલ. બોટાદમાં ઓપન થઈ સ્પેશિયલ મહિલાઓ માટેની હોસ્પિટલ. હું ને ભેગા આપણે પકડી દીધા મફતનો આઈસ્ક્રીમ દાબડ. ઘણા બધા મહેમાનો અને સંતોની હાજરીમાં શુભારંભ થયો નવી હોસ્પિટલ. આરતી કરવાળીને આ બધા મફતના આઈસ્ક્રીમની વાટ જોતા લાગે મારી જેમ. એ આયો 2-3 વાટકી લઈ લો હું ખબર ફરીને વારો આયો નો આયો. હવે આ હોસ્પિટલ સ્પેશિયલ મહિલાઓ માટે છે એટલે નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી અને કોથળીના ઓપરેશન થઈ જવા. તેમજ ટાંકાવાળું ટાંકા વગરનું અને દૂરબીન વાળું ઓપરેશન અહીં થઈ જવા. 3D 4D બાળકોના વિકાસની સોનોગ્રાફી, બાળકોના ખોડખાપણની સોનોગ્રાફી તેમજ મહિલાના અલગ રોગોનું નિદાન આ હોસ્પિટલમાં થઈ જવાનું. નિસંતાનપણાનો ઈલાજ પણ અહીં થઈ જવાનો. અને ખાસ આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવશે. 2 ડોક્ટર ઉપલબ્ધ હોવાથી 24 કલાક ઇમરજન્સી સારવાર મળી રહી છે. દવાઓ લેવા માટે બહાર નહીં જવું પડે. હોસ્પિટલની અંદર સુવિધા આપી ત્યાંથી જ તે તમામ પ્રકારની દવાઓ તમને મળી રહી છે. આ હોસ્પિટલમાં સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તેમજ જનરલ રૂમ ઉપલબ્ધ છે. હવે સરનામાની વાત કરીએ તો ધ કેક શોપની એકદમ સામેની શેરી, બરફના કારખાના સામે, યજ્ઞેશ હોસ્પિટલની સામે, પહેલો માળ, મા વુમન્સ હોસ્પિટલ, આપણું બોટાદ. વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર આપી દીધા.